ચોટીલા ઠાકોર સેના પ્રમુખના દીકરા પર બુટલેગરનો હુમલો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાથે જોડાયેલા હેમંતભાઈના દીકરા પર બુટલેગરે ઘાતક હથિયાર વડે હુમલો કર્યો. ચોટીલા પંથકમાં ફરી એકવાર મારામારીની ઘટના સામે આવતા ચકચાર મચી. નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો. આરોપી બિપિન ચૌહાણે અજયભાઈ સુરેલા પર તલવાર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ. તલવારનો ઘા હાથના ભાગે વાગતા યુવાન ઈજાગ્રસ્ત બન્યો. ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો. ઘટનાને લઈ પરિવારજનો અને આગેવાનો પ્રાંત કચેરી તથા પોલીસ સ્ટેશન પહોંચ્યા. આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પોલીસે વધુ તપાસ હાથ ધરી. આરોપીને કડક સજા કરવામાં આવે તેવી પરિવારજનોની માંગ ઉઠી. સુરેલા અજયભાઈ હિંમતભાઈ મોકતિયાપરા નંબર 1 માં રહેવી છે. મારા ઘર પાસે એક અવાડો તત્વ છે. અવારનવાર ગાડી આડી મૂકીને બુટલેગર છે, દારૂ ધંધો કરે છે અને એમ કહે છે કે પોલીસનો બાતમીદાર છું, તમે કાંઈ અમારું કરી શકશો નહીં કાંઈ. અને ગાડી આડી મૂકીને અપશબ્દ ચાલુ કર્યા. અમે કેટલી વખત કીધું રહેવા દઈએ, તો અપશબ્દ કર્યા. પછી આપણે રહેવાનું નહીં, અમે અહીંયા ગયા. પછી મારા મમ્મીની બધા ગયા હતા. પછી તોય ડખો કર્યો. અમે કીધું વિરોધ આ અમે ખાલી એમને બતાવો લાકડી બતાવી હતી, પણ એ તલવાર લઈને. શું તમારી ઉપર શું થયું? મારી ઉપર તલવારનો હુમલો કર્યો હતો. ક્યાં હુમલો કર્યો? આ જમણા હાથ ઉપર અંગૂઠો. તો શું ઈજા થઈ છે? અંગૂઠાની કપાઈ ગયું છે. શું એનું નામ હતું? શું તમે એનું નામ દીપો છે. દીપો અજામ. શું તમારું કહેવાનું શું થાય? એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને કેટલી જગ્યાએ આવી રીતે એ છરીઓ બતાવીને ગરીબ માણસને બહુ હેરાન કરે છે. અને આ મોકતિયાપરામાં અવાવરું તત્વ બહુ વધી ગયા છે, બુટલેગરો બધા. અને આમાં એમ જ કહે છે કે અમે પોલીસવાળા અમારું કાંઈ નહીં બગાડવાના, કેમ કે અમારી હારે છે પોલીસવાળા. અગાઉના ગુનામાં સંડોવાયેલો હોય વ્યક્તિ? આ એ કેટલાય ગુનામાં સંડોવાયેલો છે. ગરીબ માણસ આગળ ન જઈએ કે બિચારા દબાઈને કાંઈ નથી કરતા.